અંબાજીમાં યોજાયેલી ગુજરાત રાજ્યના આચાર્ય સંઘની બેઠક દરમિયાન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, નાણામંત્રી કમલેશ પટેલના ભાષણો ચાલી રહ્યા હતા, ત્યારે કેટલાક આચાર્યોના વર્તનને લઈ ચર્ચા શરૂ થઈ છે. બેઠક દરમિયાન મંત્રીઓ મંચ પરથી ભાષણ આપતા રહ્યા, જ્યારે બેઠકમાં હાજર અનેક આચાર્યો ઘોર નિંદ્રામાં નજરે પડ્યા. આચાર્ય સંઘની બેઠકમાં એક બે નહીં પરંતુ 10થી વધુ આચાર્યો ઊંઘતા જોવા મળ્યા. જેના દ્રશ્યો ચર્ચાનો વિષય બન્યા છે. વિદ્યાર્થીઓના જીવનને જાગૃત કરવા અને શૈક્ષણિક દિશામાં માર્ગદર્શન આપવાની જવાબદારી ધરાવતા આચાર્યો જ જાહેર મંચ પર સૂતા જોવા મળતા શૈક્ષણિક જગતમાં પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક સૂત્રો મુજબ કેટલાક આચાર્યો માત્ર ખાઈ પી મોજ કરતા અને હાજરી પૂરતી નામ નોંધાવવા માટે જ આ સંમેલનમાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટના બાદ આચાર્ય સંઘની કામગીરી અને બેઠકના હેતુ પર સવાલ ઊભા થયા છે. સમગ્ર મામલે હવે આચાર્ય સંઘ અને સંબંધિત વિભાગ દ્વારા શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.